સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવી હતી અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નગરસેવકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા। ભારત દેશના લોહ પુરુષ, ભારત રત્ન, આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી દેશના રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર ભારત દેશમાં નહીં, આખા વિશ્વમાં લોકો યાદ કરે અને કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે, કાર્યકર તરીકે મને ગર્વ થાય કે હું એ પાર્ટીનો સિપાહી છું જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રહ્યા અને વર્ષો સુધી રહ્યા। અને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમના નામ માટે કોંગ્રેસી સરકારોએ હંમેશા પ્રયત્ન કર્યા। તમને ઉદાહરણ આપું કે આ દેશની સૌથી મોટી જે યોજના બની સરદાર સરોવર ડેમ, એ સરદાર વલ્લભભાઈ પટેલના નામે એ યોજના કોંગ્રેસ સરકારે બનાવી। એટલું જ નહીં, અમદાવાદ ખાતે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ક્રિકેટ સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ કોંગ્રેસ સરકારથી ત્યારે આપવામાં આવ્યું। અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ, એમાં પણ IAS, IPS, GPSC આ તમામ સંસ્થાઓ જે છે એની 1962માં જ્યારે સરકાર કોંગ્રેસની ત્યારે શરૂઆત કરવામાં આવી, જેનો લાભ આજે પણ યુવાનોને મળે છે। ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપ્યું છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા એ વાતનો અમને ગૌરવ છે। માટે આજે અમે અહીંયા પુષ્પાંજલિ રાખીએ છીએ, અહીંયા શ્રદ્ધાંજલિ પણ અમને આપીએ છીએ અને સતત નમન કરીએ છીએ। સરદાર પટેલ સાહેબની આજે 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા લેરી સ્વરૂપે અમે સ્ટેશનથી આવી અને પુષ્પાંજલિ અર્પણ કરી છે સાચારેથી। ભારત દેશને એક બુકે સમાન તમામ રાજ્યોને એકત્રિત કરીને જેમને ભારત દેશને ભેટ આપી એવા સરદાર પટેલ લોખંડી પુરુષ, એમને શ્રદ્ધાંજલિ રૂપે સતત નમન કરીએ છીએ। અને સરદાર પટેલ જ્યાં સુધી ભારત દેશ રહેશે ત્યાં સુધી એમનું નામ અમર રહેશે, કારણ કે ભારતને એક કરવામાં એમનો જે સિંહ ફાળો છે એ કોઈ દિવસ વિસરી ના શકાય। આજે એમની જન્મજયંતિ નિમિત્તે સતત નમન કરીએ છીએ અને એમના જીવન થકી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરીએ। અખંડ ભારતના આર્કિટેક્ટ, લોહ પુરુષ, ગુજરાતના પનોત પુત્ર, ભારત દેશના પનોત પુત્ર, કોંગ્રેસ પક્ષના નેતા, એમને જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે, ભારતને જે ભેટ આપી છે, જ્યાં સુધી ભારત દેશ આઝાદ રહેશે, ભારત દેશનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી એમની એ ભેટ કોઈ પણ ભૂલી ના શકે। આજે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે એમને સતત નમન કરીએ છીએ। કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે સ્ટેશનથી ડેરીડન સર્કલ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી છે। તેમના જીવનના સિદ્ધાંતો અને જે રીતે તેમને દેશ માટે એમનું સર્વસ્વ જીવન, આઝાદીની લડત હોય કે આઝાદી પછી જે એમને ભારત દેશની સેવા કરી છે અને ખૂબ ટૂંકા સમય માટે તેમનું આયુષ્ય આઝાદી પછી હતું, પણ એમણે જે સિંહ ફાળો દેશ માટે આપ્યો છે એમાંથી પ્રેરણા લઈ પ્રત્યેકે કંઈક શીખવાની જરૂર છે। આજે લોખંડી પુરુષ સરદાર પટેલને ફરીથી નમન કરીએ છીએ। આજે સરદાર વલ્લભભાઈ પટેલ એવી વિભૂતિ જેને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। 1875માં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા। એટલા માટે કહેલાયા, એ લોકો જુદી જુદી વાતો કરતા હોય છે, અને એક સામાન્ય પરિવારમાંથી ઊભા થવું, કરમસદમાં ભણવું, વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી, બેરિસ્ટર બનવા જવું આવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને, દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું, એ તમામ ભૂમિકાઓ છે। પણ સૌથી મોટી વિસ્મય જે એમને વાત કરીએ એ છે कि बिना हथियार उठाए ये देश को एकता और अखंडता के डोर में बांध दिया। एमना माटे जाति प्रथा कशुं नथी, देश सौथी प्रथम हतुं।
અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી, આ ટીવી મીડિયા વગેરે કશું નહોતું. અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશની એકતા અને અખંડતામાં જોડવું, અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણખાણ ચાલતું હોય, એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય, એવી દશાએ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય, ત્યારે જ્યારે એમને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું, એને સખત નમન છે. આવા નેતાઓની આજે જરૂર છે, જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે. પબ્લિસિટી તો લોકો બહુ કરે છે, એક ગાયને બી ઘાસ ખવડાવે તો ફોટા લે છે, પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી, દેશને જોડવાની પ્રથા હતી, અને કરી બતાડ્યું એ જ મહાનતા છે. એટલે આજે એમને નમન કરું છું, અને એના માર્ગ પર ચાલવા માટેની મેં તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદાઈથી આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો, અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણી સામે જોઈએ. એમને એવી તાકાત ઊભી કરેલી, એટલે એમને નમન કરું છું.